અમદાવાદના ચકચારી બિટકોઇન ખંડણી કેસમાં પૂર્વ આઈપીએસ અધિકારી જગદીશ પટેલને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે। સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટના અપહરણ, બિટકોઇન ટ્રાન્સફર અને 32 કરોડની ખંડણી માંગવાના ગંભીર ગુનામાં જગદીશ પટેલના જામીન મંજૂર કર્યા। આ અગાઉ એસીબી કોર્ટે આ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 14 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી। જોકે હાઈકોર્ટે જગદીશ પટેલના જામીન મંજૂર કરતા કાયદાકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે। આ કેસમાં પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓની સંડોવણી હોવાથી તે લાંબા સમયથી રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે। ઓનલાઈન પર સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાઈ ચૂક્યા છે। મૌલિક, ગુજરાત હાઈકોર્ટે જગદીશ પટેલના જામીન મંજૂર કર્યા છે। શું આ સમગ્ર મામલામાં હવે અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે? ટોટલ જે રીતે સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 173 બિટકોઇન ટ્રાન્સફર કરવા અને 32 કરોડની ખંડણી માંગવાના ગુનામાં ભાજપના પૂર્વ એમએલએ નલિન કોટડિયા સહિત 14 આરોપીને દોષિત ઠરાવી અમદાવાદ એસીબી કોર્ટે ગત વર્ષે આજીવન કેદની સજા છે તે ફટકારી હતી। જે મામલે તમામ દોષિતો છે તેમને ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી અને ચુકાદાને ફટકાર્યો છે। સાથે જ જામીન અરજી પણ મૂકી હતી, જે પૈકી ગુજરાત હાઈકોર્ટે પહેલા અધિકારીઓના આદેશ પર કામ કરનાર 9 જેટલા પોલીસ કોન્સ્ટેબલને જામીન છે તે આપ્યા હતા। બાદમાં પૂર્વ એમએલએ નલિન કોટડિયાને પણ જામીન છે તે આપ્યા હતા। ત્યારે હવે આ પૂર્વ આઈપીએસ જગદીશ પટેલને પણ હાઈકોર્ટથી રાહત છે તે મળી છે અને આઈપીએસ જગદીશ પટેલ છે તેમને પણ હાઈકોર્ટે જામીન છે તે આપ્યા છે। જી, ધન્યવાદ।